આપણે આગળથી ન થઈ ગયા થઈ આગળ હજી વેલકમ ન પડી ઓગાડો પોલીસ સમાજ જય 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 પોલીસ સમાજ જે બનાવમાં ફરિયાદી પોસ્ટ રીતે કહી રહ્યા છે મને આમનો ફોન આવ્યો છે અને આમને મને કીધું છે ત્યાર પછી ફરિયાદીને માર્યો છે એનો લાઈવ વિડીયો પણ છે પણ છતાંય પોલીસે નામ વગરની ફરિયાદ કરી છે અને આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે એમાં પ્રેસ કોન્ફરન્સમાં એમ કહે છે ખાન ખરીદનો છે મુદ્દો ભટકાવવાની વાત છે કે જો જે નામજોગ છે એનું નામ આવવું જોઈએ એફઆઈઆરમાં જો નહીં આવે તો અખિલ ભારતીય યુવા કોંગ્રેસ ભાવનગર જિલ્લા વતી અમે ગાંધી સીધા માંગે આગળ જે પણ કરવું પછી તે કરશું અને આપણે સરકારશ્રીને વિનંતી આપની આ જે લાગણી માગણી છે એ અમે સરકાર સુધી પહોંચાડો. ઓકે અમારા ઓફિસર છે જે કાંઈ પણ ઘટના બની છે તેને સ્પષ્ટ બધા પુરાવા છે એની પહેલાંના કોલ રેકોર્ડિંગ છે તેમ છતાં એવો આદેશ કરવામાં આવે કે જે કાંઈ પણ ઘટના ઘટી છે તેમાં ન્યાયિક તપાસ થાય અને યોગ્ય કાર્યવાહી થાય, વિશેષ નિવેદન લેવામાં આવે, જે પણના નામ ખુલ્લે તેમને આમાં એમનું નામ આયોજિત થવું છે. તમામ કોલ રેકોર્ડિંગ હોવા છતાં પોલીસ તંત્ર એને છાવરે છે. શા માટે છાવરે છે તે કોઈને ખબર નથી. જોકે આ જે પણ વ્યક્તિ છે એના પિતા છે, એનો પુત્ર છે, એ બધું જગજાહેર છે, તમામ મીડિયામાં આવી ગયું છે, કોના હિસાબે કામ કરી રહ્યું છે સ્પષ્ટ છે. એટલે અમારી એવી આપને માંગણી છે કે પોલીસ તંત્ર જ્યારે અમારું નથી સાંભળ્યું ત્યારે તમારી પાસે અમે અમારી માંગણી લઈને આવ્યા એ માંગણી સાથે સાથે અમે આપનું ધ્યાન દોરવા જઈ રહ્યા છીએ. જો આગામી 3 દિવસમાં આની ઉપર જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે આ વસ્તુ નહીં થાય તો નાના માણસોને ન્યાય નથી મળતો એવું સાબિત થશે અને એ ખરેખર સરકાર માટે તંત્ર માટે બહુ અઘરું કહેવાય. ઉભા રહે બધા આગળ આવો ગામના બધા ઓકે
3 દિવસ પહેલાં જે બનાવ બન્યો છે બગદાણાના સરપંચના જે દિયર છે અને કોળી સમાજના આગેવાન છે એમની માથે જે હુમલો થયો છે એના અનુસંધાને અમે આજે મહુવા માંગલે કચેરી આજે પત્ર દેવા આવ્યા છે. હુમલા થવાનું કારણ એ છે માયાભાઈ આહિર જે લોક સાહિત્ય કલાકાર છે એમને મુંબઈમાં જઈ અને બગદાણા ટ્રસ્ટી વિશે બોલ્યા હતા એટલે ધ્યાન દોરવામાં આવ્યું છે કે હકીકતે ટ્રસ્ટી નથી. એમાં માયાભાઈ પોતે એની માફી પણ માગે છે. એમના દીકરા જયરાજભાઈ ત્યાર પછી સરપંચને ફોન કરે છે અને જયરાજભાઈ અને એમની ટીમ સાથે જે મૂકેલા માણસો હોય કે જે કોઈ હોય અમારા સરપંચરીને અને કોળી સમાજના આગેવાનને ઢોર માર મારેલો છે. ઢોર માર મારી અને ત્યાર પછી એમને ગાડીમાં અપહરણ કરવાની પણ કોશિશ કરવામાં આવી છે, પરંતુ બગદાણા આશ્રમમાં કોળી સમાજના માતાઓ બહેનો જે સેવા કરવા આવે છે એ ગાડી આવી અને ઉતર્યા નીચે અને ત્યાર પછી આ છોડીને ભાગ્યા છે. એટલે એ જે ત્યાંના વડા કચેરીના પીએસઆઈ છે એ એવું કહે છે કે ખાન ખનીજ નહીં, ખાન ખનીજનો મુદ્દો ભટકાવવાની વાત છે. એ વાત છે જ નહીં, મૂળભૂત એ વાત છે જ નહીં. જે તે વાત છે એ બગદાણા ટ્રસ્ટની વાત હતી અને એની માયાભાઈ માફી પણ માગી લીધી હતી. તો એના અનુસંધાને હુમલો થયો છે અને એ હુમલામાં કડક જો કાર્યવાહી નહીં થાય તો અમે 6 તારીખે બગદાણા ગુરુ આશ્રમે ભાવનગર જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજ સર્વ જ્ઞાતિના અને સર્વ કોળી સમાજનું સંગઠન એકજૂટ થઈને અમે ત્યાં ગાંધી સર્કિટ આંદોલન કરશું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગુજરાત, જય કોળી સમાજ, જય કોળી સમાજ. ઓકે, આપણું નામ શું? કિશનભાઈ મેર એડવોકેટ, ભાવનગર. આજરોજ ભાવનગર જિલ્લાના કોળી સમાજના તમામ આગેવાનો અહીં મહુવા મામલતદાર કચેરી ખાતે જે બગદાણાના સરપંચના દિયર ઉપર જે હુમલો થયો છે માયાભાઈના પુત્ર દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચી જે બોરડાના સરપંચ છે તે પણ તે સ્થળ ઉપર હાજર હતા. બુટલેગરો જે માયાભાઈના દીકરાના મૂળ તો સાગરીતો છે તેના માણસો છે અને જે એની આખી ઘટના છે તે સંપૂર્ણ ઘટનામાં પૂર્વ આયોજિત કાવતરું છે. કારણ કે માયાભાઈના દીકરાએ પહેલાં જ તે આ નવનીતભાઈને ફોન કરેલો, બોરડાના સરપંચે પણ એને પણ ફોન કરેલો. માત્ર જે ઘટના ઘટી હતી કે બોમ્બેના એક ટ્રસ્ટી છે તે બગદાણા ખાતે ટ્રસ્ટમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે છે કે કેમ તે પ્રશ્નને અનુસંધાને માયાભાઈએ માફી માંગી હતી. તે માફી માંગી તે તે માયાભાઈના દીકરાને ગમેલું નહીં. તેને માત્ર ઈરાદો બનાવી પૂર્વ આયોજિત કાવતરું રચી આ સરપંચના દિયર પર હુમલો કરી તેમને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી છે. આ ગંભીર ઇજાઓને લઈને આ જે એફઆઈઆરમાં છે તે વિવિધ કલમોનો ઉમેરો થાય, યોગ્ય નામનો ઉમેરો થાય તે અનુસંધાને આજરોજ મામલતદાર કચેરી ખાતે અમે આવેદન આપ્યું છે. જો આવનારા 3 દિવસમાં આ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સમગ્ર જિલ્લામાં અને ગુજરાતમાં કોળી સમાજના તમામ લોકો પોલીસ સ્ટેશનના ઘેરાવો કરશે. તેમજ બગદાણા ટ્રસ્ટ ખાતે પણ અમે બહોળી સંખ્યામાં ભેગા થઈ અને આંદોલન કરીશું. ઓકે, આપણું નામ શું? હું કાળુભાઈ જાંબુચા, કોળી સમાજ અગ્રણી. આજે જ્યારે કોળી સમાજ ઉપર આ બનાવ બન્યો છે ખરેખર અનિંદનીય છે અને જે રાજકીય માણસોના ઈશારે જે કામ થઈ રહ્યું છે ખરેખર પોલીસ તંત્રે એને ઇગ્નોર કરીને કામ રાજકીય ઈશારે ન કરવું જોઈએ અને નાના માણસોને કઈ રીતે ઉપયોગી થાય એ રીતે કરવું જોઈએ. જે ખરેખર જયરાજ આહિર છે એ પોતે આમાં ખરેખર ગુનેગાર અમને દેખાય છે. તો પછી આજે પહેલાં એમને ફોન કર્યો તો એને ખરેખર જયરાજનું નામ આમાં આવવું જોઈએ એફઆઈઆરમાં. અને જો આ નાના મોટા માણસો પર કાર્યવાહી થશે તો એવું લાગશે કે કાયદાનું પાલન થાય છે. નકર આ નાના માણસો માટે જ કાયદો બન્યો હોય એવું લાગે છે. તો નાના માણસોને જ્યારે ન્યાયતંત્ર ઉપર ભરોસો છે ત્યારે ન્યાયતંત્રને આ ગેરમાર્ગે પોલીસને દોરવાનું એક કહી શકાય. એના માટે ખાસ પોલીસ તંત્રમાં એસપી સાહેબને ખાસ રજૂઆત છે કે તમે તમારા લેવલથી જોઈ અને આનો ન્યાય મળે એ રીતે બધાના નામ ફરજિયાત આવવા જો. અમને દેખાય છે નાના માણસોને તો બીજા બધા આમ પબ્લિકને તો દેખાવાના જ છે. કચેરી ખાતે આવેલ છે જે કે ભાવનગરના જિલ્લાના બગદાણા ખાતે ઘટના ઘટેલી છે. નવનીતભાઈ પર જે હુમલો થયો છે ત્યાંના પીઆઈ અમને એવું જાણવા મળ્યું છે કે તે જ જ્ઞાતિના હોય એટલા માટે થઈ તેને આરોપીઓને છાવરે છે તેવું દેખાઈ રહ્યું છે. અને જે ઘટના ઘટી છે તેમાં ગુજરાતના એ સારા એવા કલાકાર માયાભાઈનો દીકરાનું ઇન્વોલ્વમેન્ટ સ્પષ્ટ રીતે હોય, તેનું રેકોર્ડિંગ હોય, તેમજ બોરડાના સરપંચનું રેકોર્ડિંગ હોય, તેમ છતાં પણ પોલીસ તેને છાવરી રહી હોય ત્યારે આજરોજ અમે ભાવનગર જિલ્લાના કોળી સમાજના આગેવાનો દ્વારા મામલતદાર સાહેબને રજૂઆત કરેલ છે. અને જો આવનારા દિવસોમાં આ અનુસંધાને યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં તમામ સંગઠનો સાથે મળી, ભાવનગર જિલ્લામાં તમામ સંગઠનો સાથે મળી
આઈજી કચેરી, એસપી કચેરી, તમામ પોલીસ સ્ટેશન અને વિશેષમાં બગદાણા ખાતે અમે બધા ભેગા મળી આ અનુસંધાને આંદોલન કાર્યવાહી કરવાના છીએ. જય હિન્દ, જય ભારત. ખરેખર બોર્ડ કરી દો, કાંઈ ન કરાય. બાકી આપવાનો એમાં કેસ આપણે લઈ લઈએ. આ લોકો ટકા લેવા દેવા જ નથી. કદાચ જો આપણને સંતોષકારક ન થાય તો કાલે એસપી કચેરી કે આઈજી કચેરી જવાનું થાય એટલે અહીંથી બધા લોકો આવવાનું ત્યાંથી આપણે તમામ લોકો ભેગા થશે. બરોબર, હકીકત જે વિષય છે એ વિષયની વાત છે, આપણે ન્યાયની વાત છે. આપણે ખોટું બોલવાનું, ખોટું બોલ્યા નથી, ખોટું લખાયું નથી. જે સાચું બન્યું છે એ જ લખાયું છે. બધા એવિડન્સ પ્રૂફ છે, બધા એવિડન્સ છે. મીડિયામાં નિવેદન ઉપર ફરિયાદ બને કે ફરિયાદીના નિવેદન કહી દો ને. નામ લખાવે છે વિશેષ તપાસમાં લખાવ પહેલા લખતા નામ લખવા ત્યારે ન વખત મારી એને ફરિયાદ છે કે હું બધાને ડિટેન કરીને એ લોકો પાસે નામ ફરિયાદ કરું એમ કે તમે કેવા મારે એમ એમ મોટું નામ બોલે એટલે બધાને ધરબાઈ ઉપરથી કેવું પડે અને લખવા કોણ પ્રેશર હોય વિશેષમાં આજે પાછું મેં બધું કમ્પ્લીટ લખાવ્યું છે. બરોબર, મને કે જો તમને સંતોષ ન તો તમે સાહેબને જેને કેવું કહી દેજો મારી પાસે તપાસ કરી લે. હા તો થઈ જશે એમ કે નથી લાગી. મહુવાનું પોલીસ તંત્ર બહુ ખરાબ છે. આપણા સમાજના ગમે ત્યાં જઈને એટલે દબાવવાની જ વાત કરે છે. વિષય એનો છે. આપણા નામ તો હોય નહીં પાછળ. મહુવાના પોલિટિશિયન મહુવાના પોલીસમાં એવું છે જાય એટલે એને દબાવવાની વાત કરે છે. મેં જાહેરમાં જોયેલું છે. એમાં શું થાય? આમ જ નથી થતું. આપણા રાજકીય નેતા આમ જ નથી થતા. આમે ત્રણ માણસ આપણે આગળ આપણી વાળા આરોગ્ય હોય તો થાય. ના ના થઈ જાય છે બધું. ચિંતા ન કરો, થઈ જાય. થઈ જાય, 2 દી વહેલા મોડ પર થઈ જાય છે. બળદેવભાઈ છે, કિશનભાઈ છે. સમાજ આખો આવે. ક્યાંય સમાજમાં બેહતા નહીં. ગમે એવા 10 મતો રમવાનો તો બેહતા નહીં. સમાજમાં પણ ઉભો છે. બાકી બધું થઈ જશે. બરાબર? ચાલો, રમણ નીચું નહીં. આપણે